નમસ્તે બાળકો, ગુડ આફ્ટરનૂન. આજે આપણે ધોરણ 7 ગણિતમાં સ્વાધ્યાય 7.2 લઈશું. ગઈકાલે 7.1 પૂર્ણ કર્યું. હવે સ્વાધ્યાય 7.2માં એકરૂપતા વિશેની શરતોને આધીન આપણે થોડા દાખલા છે એ જોવાના છે. કઈ શરતો હતી એ હું તમને થોડીક વાત કરી લઉં કે એક તો બાખુબા શરત, બા શરત, ખૂબા ખૂ શરત અને કાકબા શરત. આવી 4 શરતો હતી. ખૂ નામની કોઈ શરત હતી નહીં. એટલે ક્યાંય પણ ખૂ શરતને આધીન જો દાખલો થતો હોય તો એનો જવાબ ન મળી શકે. તો આપણે હવે જોઈએ. અહીંયા આપણને એક્ઝામ્પલ નંબર 1 આપ્યો છે. નીચેનામાં એકરૂપતાની કઈ શરતનો ઉપયોગ કરશો? આપેલી સંગતતા માટે બાખુબા શરત એ આપણે જાણીએ છીએ, ખૂબાખૂ જાણીએ છીએ, કાકબા જાણીએ છીએ અને બા નામની શરત જાણીએ છીએ. હવે અહીંયા જોઈએ આપણને પક્ષ આપેલો છે અને શું સાબિત થયું એ પણ આપેલું છે. સામે આકૃતિઓ દોરેલી છે. પક્ષમાં AC બરાબર DF, અહીંયા AC છે, અહીંયા DF છે. AB બરાબર D, અહીં AB છે, અહીંયા D છે. BC બરાબર EF, અહીંયા BC છે, અહીંયા EF છે. એટલે અહીંયા આપણે જોઈએ આથી ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ DEF થઈ જાય છે. ત્રણે ત્રણ બાજુઓ જ આપણને મળે છે. એટલે એકરૂપતાની કઈ શરત આવશે? બા શરત. કઈ શરત આવશે બાળકો? બા શરત ને આધીન આ એક્ઝામ્પલ પહેલું પૂર્ણ થશે. ફક્ત કઈ શરતનો ઉપયોગ થાય છે તે જ લખવાનું છે. બી નંબર પક્ષ આપેલો છે. zx બરાબર rp આપ્યું છે. અહીંયા zx છે, અહીંયા rp છે. rq બરાબર zy, અહીંયા rq, અહીંયા zy. અને ખૂણો આપ્યો છે prq, prq અને xzy, xzy. આ ખૂણો. આકૃતિમાં આપણે નિશાનીઓ કરતા જઈએ છીએ ત્યારે આપણને ખ્યાલ આવશે. અહીં બાજુ આવી, વચ્ચે ખૂણો આવ્યો, અહીંયા બાજુ આવી. એટલે કઈ શરત અનુલક્ષે? બા શરત. અહીંયા બે બાજુઓ આપી છે, એક ખૂણો આપેલો છે. એટલે આપણને શરત અહીંયા લખીએ બા શરત. નવો નંબર આથી ત્રિકોણ. હજુ બેમાં આથી ત્રિકોણ PQR એકરૂપ ત્રિકોણ XYZ મળશે. સી નંબર આપણને પક્ષ આપેલો છે. ખૂણો LLN એટલે L ઉપર ખૂણો બતાવીશું. ખૂણો FGH એટલે G અહીંયા. ખૂણો NML એટલે આ M બને. ખૂણો GFH અહીંયા. ML M અને L, FG F અને G. હવે જોઈએ આપણે આકૃતિ પરથી. આ ખૂણો છે, આ બાજુ છે, અહીં ખૂણો છે. ખૂ શરત. ખૂણો, બાજુ, ખૂણો. ખૂ. કઈ શરત આવશે બાળકો? ખૂ શરત. ખૂ શરતને આધારે સાબિત થશે. આથી ત્રિકોણ LMN એકરૂપ ત્રિકોણ GFH બને. ડી નંબર પક્ષ EB બરાબર DB. પક્ષ EB બરાબર DB, EB DB. EE બરાબર BC, EE અને BC. અને ખૂણો A અને ખૂણો C બેઉ અંશ.
A અને C બંને 90° છે એટલે 90° બતાવ્યા હોય એટલે આપણે શરત કાકબા શરતને યાદ કરવાની. કાટકોણ કાકબા કાટકોણ 90° છે એટલે કાકબા શરત કાટખૂણો કર્ણ અને બાજુ કાટખૂણો કર્ણ બાજુ કાટખૂણો કર્ણ બાજુ આ બંને કર્ણ છે બી અને બીડી એટલે અહીંયા આપણે કાકબા શરતને આધારે સાબિત થશે કાકબા શરત. અહીંયા આપણને 4 પ્રશ્નો થઈ ગયા. એમાં પહેલામાં બાબાબા શરત, બાપુબા શરત, ખુબાકુ શરત, કાકબા શરત 4. હવે આપણે એક્ઝામ્પલ નંબર 2 જોઈશું. તમારે સાબિત કરવું છે કે ત્રિકોણ ART એકરૂપ ત્રિકોણ PEN. અહીં આકૃતિ આપણને દોરેલી છે ART ત્રિકોણ PEN એક નંબર એ જો તમારે બાબાબા શરતનો ઉપયોગ કરવો હોય તો તમારે કઈ શરત કહી બા એટલે એક ત્રિકોણની 3 બાજુઓ તેને અનુરૂપ બીજા ત્રિકોણ માટે 3 બાજુઓ સંગત હોય. અહીંયા આપણને બાબા શરતનું કહ્યું છે ત્રિકોણ ART એકરૂપ PEN છે ART એકરૂપ PEN તો જોઈએ હવે AR ને સામે કઈ છે આ AR છે તો અહીંયા PE છે AR ની સામે PE તો અહીંયા PE આવશે. RT ની સામે EN છે તો અહીંયા EN આવશે અને AT ની સામે PN છે તો અહીંયા PN આવશે. આકૃતિ ધ્યાન જ રાખવાનું છે બાળકો. હવે બી પ્રશ્ન જોઈએ. આકૃતિમાં ધ્યાન રાખતા રહો. હવે ખૂણો T બરાબર n લીધો છે. આપેલ હોય અને બાબુબા શરતનો ઉપયોગ કરવો હોય તો RT ની બરાબર ખાલી જગ્યા PN બરાબર ખાલી જગ્યા હોવું જોઈએ. તો RT ની સામે EN અને PN બરાબર AT હોવું જોઈએ. હવે જોઈએ સી નંબરનો પ્રશ્ન. જો AT બરાબર PN આપેલ હોય અને તમારે ખૂબાકુ શરતનો ઉપયોગ કરવો હોય તો કયા બે પરિણામો હોવા જોઈએ? તો ART એક ત્રિકોણ હતો, ત્રિકોણ ART હતો અને બીજો ત્રિકોણ છે PEN PE અને N. તો અહીંયા જોઈએ ખૂણાઓ માટે ખૂબાકુ શરત એટલે RAT ખૂણો લેવો પડશે. ખૂણો RAT બરાબર ખૂણો EPN લેવો પડશે. ખૂણો EPN લેવો પડશે અને બીજો ખૂણો ATR બરાબર ખૂણો PNE લેવો પડશે. PN અને E લેવો પડશે. હવે જોઈએ આપણે એક્ઝામ્પલ નંબર 3. તમારે ત્રિકોણ AMP એકરૂપ ત્રિકોણ AMQ સાબિત કરવાનું છે. નીચેની સાબિતીમાં ખૂટતા કારણો આપો. તો અહીંયા AMP અહીંયા ત્રિકોણ કયો એકરૂપ છે? AMP એકરૂપ AMQ છે. AMP એકરૂપ AMQ આપણે આકૃતિ દોરીએ અહીંયા અને પછી કારણ લખીએ. તો અહીંયા AM અને વચ્ચે આપણે AM સામાન્ય બાજુ છે AMP અને AMQ M વચ્ચે લેવા પડશે બિંદુ PM અને QM. AM બરાબર AM છે AMP અને AMQ આ રીતે આકૃતિ થશે. AMP AMP AMQ AMQ. હવે જોઈએ આપણે PM બરાબર QM આપ્યું છે. PM બરાબર QM તો અહીંયા કારણમાં આપેલ છે
બીજો નંબર PMA અને QMA તો અહીંયા પણ આપણને આપેલ છે. આગળ જોઈએ આપણે AM બરાબર AM સામાન્ય બાજુ છે. શું ગણાય છે? સામાન્ય બાજુ છે. અને ત્રિકોણ AMP અને ત્રિકોણ AMQ એટલે આપણે અહીં સામાન્ય બાજુમાં જોયું AMP કાટખૂણો કાકબા, કાટખૂણો કર્ણ અને બાજુ, કાકબા શરત AMP અને AMQ બાજુ થશે, બા શરત થશે. હવે જોઈએ અહીંયા કાટખૂણા બનતા હતા PMA QMA ખૂણા સરખા છે, સરખા માપના. હવે એક્ઝામ્પલ નંબર 4 જોઈએ. ત્રિકોણ ABC માં ખૂણો A બરાબર 30°, ખૂણો B બરાબર 40°, ખૂણો C બરાબર 110°. ત્રિકોણ PQR માં ખૂણો P બરાબર 30°, Q બરાબર 40° અને R બરાબર 110°. એક વિદ્યાર્થી કહે છે કે ખૂબ શરત પ્રમાણે ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ PQR છે. શું એ સાચો છે? શા માટે નહીં? તો આપણે જોઈએ કે અહીંયા આપણે જે આપણી શરતો છે એ શરતો કાકબા અને એ બધી શરતોને આધીન આપણે સાબિત કરવાનું છે. કાકબા શરતમાં આપણે જોયું હતું કે કાકબા શરત કાટખૂણો કર્ણ અને બાજુ હતું, પણ અહીંયા 3 ખૂણા આપેલા છે. તો અહીંયા જોઈએ જે સૌપ્રથમ અહીંયા 3 ખૂણા છે. અહીંયા આપણને જુઓ 3 ખૂણા છે. અહીંયા પણ એક ખૂણો હતો જ ઉપરના દાખલામાં. AMP એકરૂપ ત્રિકોણ AMQ હતું એટલે અહીંયા બા નહીં પરંતુ બાખુબા શરત આવશે, કારણ કે અહીંયા પણ ખૂણા બને છે. ચલો ચોથામાં 3 ખૂણા આપેલા છે. આપણે કોઈ શરત એવી કોની જોઈ નથી એટલે અહીંયા ના આવશે, કારણ કે એનું કારણ આપવાનું છે. શા માટે નહીં? કારણ કે ખૂબ શરત નથી. ABC માં 3 ખૂણાના માપ આપ્યા છે, PQR માં પણ 3 ખૂણાના માપ આપ્યા છે, એટલે અહીંયા લખી દેવાનું શા માટે. તો ખૂબ શરત નથી, એને આધારે આ દાખલો મતલબ સાબિત નહીં કરી શકાય. ખૂબ શરત કોઈ નથી એકરૂપતાની. એક્ઝામ્પલ નંબર 5 નીચે આપેલ આકૃતિમાં બે ત્રિકોણો એકરૂપ છે. અનુરૂપ અંગો નિશાનીથી દર્શાવેલા છે. ત્રિકોણ RAT એકરૂપ શું લખી શકાય? ચલો R જોઈએ. આકૃતિ દોરેલી છે બાળકો, તો શું લખી શકાય એવું આપણે નક્કી કરી શકીશું. પહેલા આકૃતિ ઉપરથી જે ખૂણા નીચે દર્શાવીએ, સાબિતી આપીએ. તો અહીંયા ખૂણો A એના જેવો એકરૂપ ખૂણો અહીંયા કયો છે? એના બે ખૂણો O છે. ચલો ખૂણો T જેવો એકરૂપ ખૂણો કયો દેખાય છે? T જેવો આપણને M દેખાય છે, ખૂણો M. ચલો પછી આપણને R જેવો કયો દેખાય છે? ખૂણા R જેવો. તો ખૂણા R જેવો આપણને W દેખાય છે. ચલો હવે સામે એની સામે O આવ્યો, એની સામે O આવ્યો, એની સામે O આવ્યો, T ની સામે N આવ્યો,
અને r ની સામે w આવેલું. તો હવે આપણે RAT ની સમક્ષ શું મળે છે? r બિંદુ અહીંયા છે, RAT, r અહીંયા છે ખૂણો r, તો અહીંયા w આવશે, ત્રિકોણ w આવશે. પછી a બિંદુ જોઈએ, a ડબલ ખૂણાવાળું a, તો એ અહીંયા o આવશે, w o, અને t છે, t ચોકડી જેવા ખૂણો, તો અહીંયા n છે, n આવશે. એટલે WON લખી શકાય, ખાલી જગ્યા લખી શકાય. તો WON લખી શકાય. તો બાળકો આપણે એક્ઝામ્પલ નંબર 5 સુધી જોયા. તો હવે બાકીના જે દાખલા છે એ ગૃહ કાર્યમાં કરવાના રહેશે.